પપ્પા એક્સિડન્ટ ના કરી દે યાર. આંખો ગઈ એમ. આંખો તો બરાબર જ છે. પણ હમણાંથી છે ને એમનું ધ્યાન ક્યાંક બીજે રહે છે યાર. હમણાં 1-2 દિવસ પહેલા અમે બહાર ગયા હતા તો પપ્પાએ ગ્રીન સિગ્નલ થયો તો ગાડી ઊભી રાખી દીધી. રેડ સિગ્નલ પર જવા દીધી. બધું ઊંધું સીધું કર્યા કરે. કલર બ્લાઇન્ડ થઈ ગયા છે. યાર તને ખબર છે આપણા ઘરમાં એમનાથી વધારે કલરનું નોલેજ કોઈ જ નથી. હું સુવા જાઉં. બેસ ને યાર. ગુસ્સે છે હજી પપ્પાથી? મને ખાલી એટલું ખબર હે કે ઠીક થઈ જશે. સિગરેટ પીસ? ધ્યાન રાખવાનું. શું? સિગરેટનું. બહુ નહીં પીવાનું. મને હવે આદત પડી ગઈ. ધ્યાન રાખીશ. અલગ નહીં લાગતું બધું? કેટલા ટાઈમ પછી અહીંયા ભેગા થયા. અહીંયા હિંચકા પર બેઠા બેઠા કેટલી વાતો કરી. મને તો એવું લાગે આપણે આખી જિંદગી કાઢી દીધી અહીંયા. બધા સપનાઓ, પ્લાન્સ. એ બધી છોકરીઓની વાતો. પેલી કઈ છોકરી હતી જાડી સરખી ગાર્ડનમાં આવતી હતી ને? પેલું કૂતરું લઈને આવતી હતી. શું નામ હતું એનું? દેવાંશી. દેવાંશી. મેં જ મળાઈ હતી તને. હા ભાઈ તે જ મળાઈ હતી. તને ખબર બધા અત્યારે મને એવું કહે કે તને છોકરીઓનું સખત નોલેજ છે. પણ એ બધા એવું કેમ ત્યારે મને એવું થાય કે એની પાછળનું રીઝન તો તું જ છે. કેટલો શરમાતો હતો તું. હજી એવો જ છું. તો હવે કંટ્રોલ કરતા આવડી ગયું. સરસ. તને શું થયું છે? હા, તારો કોન્ફિડન્સ ક્યાં ગયો? તારો જુસ્સો, તારું હ્યુમર બધું ખોવાઈ ગયું છે યાર. તને નહીં લાગતું? નહીં.
શું થયું? યાર કંઈક કઈશ તો ખબર પડશે ને યાર. પપ્પા મારી આટલી મજાક કેમ ઉડાડે? એવું કઈ નથી યાર. એવું જ છે. નાની નાની વાત ઉપર ટોન્ટ મારે જ મને. તે જોયું નહીં? એવું તને લાગે છે યાર. એમને તને ખરેખર એવું જાય કે તું સેટ થઈ જાય લાઈફમાં. એક વાત કરવી હતી ભાઈ. ખબર નહીં પપ્પાને છે ને યાર કંઈક થઈ ગયું. આમ એકલા બેઠા હોય ને તો પોતાની જોડે વાતો કર્યા કરે, બક બક કરે, ઝીણું ઝીણું બોલ્યા કરે, આવું બધું. સવારે જોયું તું મેં. હે ને? બકબક તો પહેલા કરતા હતા. પણ ભાઈ પહેલા આટલું નહોતું યાર. હમણાં અમે ગયા મહિના છે ને પુણે ગયા હતા, એટલે એમને કંઈક કામ હતું તો મને જોડે લઈ ગયા હતા. તો આખા રસ્તામાં તારી જ વાતો કરતા હતા. શું કરતા? ઝીણું ઝીણું કંઈક બોલતા હતા. શું કહેતા હતા? એવું કે હજી સેટ નહીં થયો લાઈફમાં, હવામાં રહે છે ને એવું બધું. એમના તકલીફનું છે ને બીજું કોઈ કારણ હોય. હું એકલો નથી ખાલી. એટલે હું એકલો જવાબદાર નહીં બધી વસ્તુનો. એટલે આમ તે જો હમણાં નવું બધું સ્ટાર્ટઅપ કર્યું હોય ત્યાં એમ એવું હોય એટલે તે ફ્યુચર છે ખરી? મને એવું લાગે છે કે તું સેટ થઈ જાય ને તો કદાચ તો બધું ઠીક થઈ જશે. બધું મારા ઉપર છે. એવું નથી યાર. જો ચાન્સ વાન્સનું મને નહીં ખબર, અને ફ્યુચરનું તો બિલકુલ નહીં ખબર. મને નહીં ખબર એવું તો શું કરું કે બધું ઠીક થઈ જાય. એટલે ભાઈ હાઈસ્કૂલ પછી મેં કેટલું બધું કર્યું. ક્લર્કની જોબ કરી, સેલ્સમેન, નાના મોટા કેટલા ધંધા કર્યા. તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, આમથી આમ દોડા દોડ કોના માટે કરી? એ વખતે મારી ઈચ્છા ના થાય? તું તો નાનો હતો. મને ના થાય કે હું મારા ભાઈબંધો જોડે પહાડો ઉપર જાઉં, હું દરિયામાં જાઉં? મારી ઈચ્છાઓ ના હોય? પેલાને પછાડો, આને પછાડો, આની આગળ જાઓ,
બધું કોના માટે? ફ્યુચર માટે? તને ત્યાં ફાવે છે ખરી? ગમે છે ત્યાં? ચાલે. મેં બહુ ટ્રાય કર્યો ભાઈ. કેટલા બધા ધંધા કર્યા. તમને લોકોને ખબર હે ને, ખબર જ છે યાર. 5 થી 6 વખત ટ્રાય કર્યો મેં. પણ દર વખતે એક જ રિઝલ્ટ આવે છે. તને ખબર છે હાલ આસામની અંદર છે ને વસંતની ઋતુ છે. એટલે ત્યાં આગળ છે ને ચાના બગીચાઓની અંદર કૂંપણો ફૂટે. એની સુગંધ હોય ને આખા શહેરની અંદર ફેલાય. પણ મને નહીં ગમતું. ત્યારે મને એમ થાય છે કે હું કેમ છું ત્યાં આગળ. એટલે શું હું આખી જિંદગી 5,000 વાળી જોબ જ કરીશ? ના યાર. તને ચિંતા છે, પપ્પાને ચિંતા છે, માને ચિંતા ના હોય મારા ભવિષ્યની? ત્યાં બધો માહોલ થાય ને એટલે હું અહીંયા આગળ આવી જાઉં. પણ અહીંયા આગળ આવીને એવું થાય ને કે હવે શું કરવાનું કંઈ ખબર જ ના પડે. બહુ ટ્રાય કર્યો કે હું મારા જીવનને બરબાદ ના કરું. કોને ગમે? આ પપ્પાની વાતો ને આ બધું એમાં એવું જ થાય કે હું જ ખોટો. છોડ. બધું બરાબર થઈ જશે. ચલ સુવા જઈએ. ચલ. Yes.